જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહીસાગરમાં પણ ગત મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી મુજબ ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। વાત કરીએ તો આ દ્રશ્યો છે જે ખાનપુર તાલુકામાં આવેલું લવાણા છે તેના દ્રશ્યો છે। ત્યાં બે મકાન છે કાચા, તેમાં પાણી ઘૂસી ગયા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી ચોપડે 4 ઇંચથી વધુ વરસાદ છે તે લુણાવાડામાં નોંધાયો હતો। તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ઘૂસ્યા હતા। હાલ નિર્માણ ન્યૂઝ પહોંચ્યું છે ખાનપુર તાલુકામાં જે આવેલું લવાણા ગામ છે તેના જે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તેના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। બેન, કેટલા વાગે પાણી ઘૂસ્યું હતું અને કેટલો વરસાદ પડ્યો છે? 3 વાગે સાહેબ, 3 વાગે વરસાદ પડ્યો ને એ વખતે 3 વાગે પાણી ભરાઈ ગયું મકાનોમાં। કઈ કઈ ઘર વખરી હતી અને કેવી બગડી છે? મય અંદર મય ઘઉં સી ને એવું બધું મય અંદર છે, મકાઈ હે થોડી મકી। આ પરિસ્થિતિ દર વખત નિર્માણ થાય છે કે પછી આ વખત? ના, આ વખત આ પૂરણ કરીને એને લીધે સાહેબ। હા, એ પૂરણ ના લીધે પાણીનો જાવડો નાખ્યો ને, પાણી એ બધું અફરાઈ ગયું એટલે અંદર ગરમ આવી ગયું। અન્ય વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનું અનાજ છે તે બગડ્યું છે? મકી અને ઘઉં કાઢતા કાઢતા થોડું રહી ગયું। આ કાઢતા કાઢતા અમારે બેરંજી કર ચાલે, મય કાઢવા જઈએ તો દાટાઈ જઈએ। પછી અમારે જેઠણ રોય એમ કે રોવાનું કારણથી બગડે રોઈ ને શાંતિ। અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, કયા પ્રકારે આ પાણી ઘૂસ્યા હતા અને કઈ કઈ ઘર વખરી છે બગડી છે? ઘર વખરી તો સાહેબ ઘરમાં દરેક ઘરની જરૂરિયાત વસ્તુ બધી જ અંદર હતી, એમાં થોડું ઘણું નીકળ્યું, બાકીનું તો બધું ખરાબ જ થઈ ગયું, પલળી ગયું। બીજા નંબરમાં કે આ લોકો આ સાઈડમાં જમીન રાખીને પૂરણ 5 ફૂટ પૂરણ કરી દીધું। હવે એ લોકો પાણીનો નિકાલ કંઈ મૂક્યો જ નથી, એ પાણી પાછું ઓવરફ્લો થઈને પાછું અમારા ઘરોમાં ઘૂસી ગયું। હવે આ બેન છે વિધવા ભાઈ છે, ઘેર એમને છોકરો છે ને એમને છોકરી 2 જણો રહે છે। અમે રાત્રે આ તો ઠીક છે, સવારે વહેલા અમને ખબર પડી એટલે બધા આવી ગયા, અને કે રાતમાં જો 12 વાગે આવો વરસાદ પડ્યો તો આ લોકો તો અંદર જ દબાઈ જવાના હતા। જી, ચોક્કસથી જે સ્થાનિકો છે તેઓનું કહેવું છે કે બાજુમાં જે પૂરણ કરવામાં આવ્યું છે 5 ફૂટથી વધારે, તેને લઈને કોઈ પાણીને જવા માટે કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, તેને લઈને આ પાણી ઘૂસ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે લુણાવાડામાં પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ઘૂસ્યા હતા। વડોદરી રોડ પર આવેલા જયશ્રીનગર સોસાયટી કહો, આનંદ પાર્ક કહો કે પછી શામળાજી હાલોલ શામળાજી હાઈવે કહો, તમામ જગ્યાઓ પર પાણી ઘૂસ્યા હતા અને દુકાનોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યાઓ છે તે દર વખત ઉત્પન્ન થતી હોય છે। તે રીતના આ વખતે પણ ઉત્પન્ન થઈ છે। તેને લઈને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હતી તેના પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે, તેમજ અનેક વીજ પોલ છે તે પણ ધરાશાયી થયા છે। ખેતીવાડી તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ